જય હિન્દ ઝાલાવાડ મિત્રો, આજે સુરેન્દ્રનગરના આંગણે ઊભા છીએ અને આપણી વચ્ચે મૌલિકભાઈ અને નીતાબેન જે આપણું આવનારું બહેરૂપિયો મૂવી છે એના પ્રમોશન માટે આપણે આજ સુરેન્દ્રનગર આવી ગયા છે. અને ઝાલાવાડની જનતાને મારે એટલું જ કહેવું છે કે આ હનુમાનજીની જે ભક્તિ છે એના ઉપર સરસ મજાનું મૂવી બનાવેલું છે. અને મારા ખ્યાલથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ એક હોરર મૂવીનું એક એવું પહેલું પગથિયું છે કે તમે જોઈને એવું લાગશે કે ખરેખર ગુજરાતી સિનેમા પણ હોરર મૂવી બનાવીને આગળ વધી રહ્યું છે. અને ખૂબ જ અદ્ભુત સ્ટોરી છે. અને છેલ્લે જે 10 મિનિટમાં હનુમાનજીના દર્શન થાય છે ને એ જોઈને તો હું ચેલેન્જ મારું છું કે તમે પણ હનુમાનની ભક્તિમાં લીન થઈ જવાના છો. અને આ બહેરૂપિયો મૂવીના જે એક્ટર છે આપણી સાથે મૌલિકભાઈ ચૌહાણ, એને આપણે 2 શબ્દો પૂછીશું. એમ તો આપણે એમને લાલા મૂવીના અંતમાં જે સોંગ છે એમાં તો આપણે નિહાળ્યા જ છે, પણ આજ મારી સમક્ષ એ ઊભા છે તો આપણે મૌલિકભાઈને 2 શબ્દો કહીએ કે બહેરૂપિયા મૂવીમાં એમને આ કિરદાર શા માટે પસંદ કર્યું. મૌલિકભાઈ, તો બહેરૂપિયો ફિલ્મ, પહેલાં તો થેન્ક યુ સો મચ મકસુદભાઈ, તમે અને બધા જેટલા પણ મિત્રો આ ફિલ્મને સપોર્ટ કરી રહ્યા છે બધાને થેન્ક્સ. અને બહેરૂપિયો ફિલ્મ એક એવી પ્રોગ્રેસિવ ફિલ્મ છે, ગુજરાતી ઇન્ડસ્ટ્રી બહુ જ આગળ વધી રહી છે ધીરે ધીરે. અને આપણે જે રીતે આગળ વધી રહ્યા છીએ એ જ દિશામાં બહેરૂપિયો ફિલ્મ બની છે કે VFX હોય કે BGM હોય કે એની સાથે સાથે બધી જ પ્રકારના જે સેગમેન્ટ હોય એમાં આપણે એક અલગ લેવલે અને ઉપરના સ્તરે જઈને આગળ વધી રહ્યા છીએ. સોનુ નિગમ સાહેબનું ગીત હોય કે પછી ફિલ્મમાં આવતા હોરર સીન્સ હોય કે જેમાં આપણે જે લોકો ફિલ્મ જોઈ રહ્યા છે, અને તમે જે બહુ જ સાચી વાત કહી, યુ હેવ રાઇટલી સેડ કે જ્યારે છેલ્લી 10 મિનિટમાં હનુમાનજી આવે છે તો દાદાના દર્શનમાં લોકો લીન થઈ જાય છે, લોકો તાળીઓ પાડતા હોય છે. અને આપણે હનુમાન અષ્ટકમ છેલ્લે વાગતું હોય છે ત્યારે એક અલગ માહોલ સર્જાય છે. એટલે મારા માટે આ ફિલ્મ કરવા પાછળનું કારણ બહુ બધા હતા, જેમાં સૌથી મહત્ત્વનું કારણ એ હતું કે આ એક પ્રોગ્રેસિવ ફિલ્મ હતી કે જેમાં ઘણું બધું છે, જેમાં સસ્પેન્સ, થ્રિલર, લવ સ્ટોરી, હોરર, એક્શન અને આટલી બધી માત્રામાં VFX. એટલે કોઈ પણ એક એક્ટર માટે સારી પ્રોડક્ટ, સારી ફિલ્મ અને પ્રોગ્રેસિવ ફિલ્મમાં જોડાવાનો મોકો મળે તો હું મારા પ્રોડ્યુસર્સ હાર્દિક પટેલ અને કૌશિક પટેલ અને મારા જે ડિરેક્ટર છે રાજા સંજય ચોકસી અને રાઇટર અમારા કપિલ સાહિત્ય, એ બધાને આભારી રહીશ લાઈફ ટાઈમ કે મને આ ફિલ્મમાં એમને કામ કરવાનો મોકો આપ્યો. મૂળીમાં જે આપણે શૂટ થયું છે ને, તો મૂળીના જે યુવરાજ સાહેબ છે, યસ, અંબિકા નિવાસ પેલેસના, તો યુવરાજ સાહેબે બહુ જ સપોર્ટ કર્યો. જે મૂવી છે એ આપણા SMT સિનેમામાં લાગી ગયું છે, એટલે ચોક્કસ તમે આજે તમારી ટિકિટ બુક કરાવો અને જલ્દીથી જલ્દી આ મૂવી નિહાળો એવી મારી આશા છે. આ દરેક લોકોની આશા છે. જલ્દીથી જલ્દી આપણે આ મૂવીને સપોર્ટ કરીએ અને આ મૂવીને પણ એક અલગ માઇલસ્ટોને પહોંચાડીએ એવી હું દિલથી ઈચ્છા કરું છું. જો તમને આ માહિતી ગમી હોય તો મારા પેજને ફોલો કરી લેજો અને દિલથી કહેતા રહો, આઈ લવ સુરેન્દ્રનગર.